શ્રી ચાણક્ય સેવા ટ્રસ્ટ દ્વારા 59માં જીવન સાથી પસંદગી સંમેલન સુભાનપુરા ઝાંસીના સર્કલ મેદાન ખાતે યોજવામાં આવ્યું હતું। જીવન સાથી સંમેલનમાં ગુજરાતભરમાંથી યુવક યુવતીઓએ ભાગ લીધો હતો। વડોદરા જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત 59માં જીવન સાથી પસંદગી સંમેલન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતભરમાંથી 50થી વધુ યુવક યુવતીઓએ ભાગ લીધો હતો। જીવન સાથી પસંદગી સંમેલનમાં ભાજપના લોકસભાના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને યુવક યુવતીઓને શુભેચ્છા પાઠવી હતી। કાર્યક્રમમાં વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રી રંગ આયરે, પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમાબેન આયરે, શ્રી ચાણક્ય સેવા ટ્રસ્ટના સંયોજક ઈશ્વર દવે, કાર્યકર્તા રાજીવતા શ્વેતાબેન જોશી, સભ્યો તથા યુવક યુવતીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। યુવક યુવતીઓએ જીવન સાથી પસંદગી સંમેલનમાં પોતાનો પરિચય આપવામાં આવ્યો હતો। जय जय श्री राम, जय जय श्री राम, जय परशुराम, जय परशुराम। આજે વડોદરા જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ આપણા આદરણીય ઇન્દ્રવદનભાઈ દવે, ઈશ્વરભાઈ દવે, રાજીવભાઈ, સમગ્ર વડોદરા જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની ટીમ એમના દ્વારા જે પ્રકારે વર્ષો વર્ષ જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવતું હોય છે, એ કાર્યક્રમમાં આજે ઉપસ્થિત આ વિસ્તારના જનપ્રિય કોર્પોરેટર, યુવા મારા મિત્ર એવા શ્રીરંગભાઈ, પૂર્વ કોર્પોરેટર અને ખૂબ એક ધાર્મિક સમાજ સેવિકા એવા પૂર્ણિમાબેન અને ઉપસ્થિત સૌ બ્રહ્મદેવતાઓ। જે આજે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના વડોદરા જિલ્લાના એકમ દ્વારા જે 59 વર્ષથી યોજવામાં આવતા જીવન સાથી પસંદગી સંમેલનની અંદર આજે હાજરી આપવાનું થયું। આપણા ઈશ્વરભાઈ દવે, રાજીવભાઈ અને સમગ્ર એમની ટીમ દ્વારા ખૂબ સુંદર આ કાર્યક્રમનું આયોજન થાય છે અને આવા જીવન સાથી પસંદગી સંમેલન એ ખૂબ જ એક ક્રેડિબલ પ્રકારના કાર્યક્રમો હોય છે કે જેની અંદર બે પરિવાર સાથે મળી અને લગ્નેતર સંબંધો વિશે ચર્ચા કરી અને એમની સાથે લગ્નેતર સંબંધો શરૂ કરી શકતા હોય છે। અને આવા કાર્યક્રમો વધારેમાં વધારે થતા હોય તો સમાજના ઘણા દૂષણો ઘટી જતા હોય છે। એટલે આવા કાર્યક્રમો કરવા માટે હું માનનીય ઈશ્વરભાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। મારી સાથે આ વિસ્તારના જનપ્રિય કોર્પોરેટર એવા શ્રીરંગભાઈ આયરે અને ખૂબ જ પૂર્વ આપણા કોર્પોરેટર અને ખૂબ જ સમાજસેવી એવા પૂર્ણિમાબેન આયરે પણ ઉપસ્થિત રહ્યા। એમનો પણ હું વિશેષ આભાર માનું છું।